અને ટૂંકમાં વાત કરું કે આપણા માટે એવો સુંદર યોગ બાબાએ રચ્યો છે. આ યોગ કર્મ સંજોગે સાંપડે જેની ભાગ્ય રેખા ભૂલ થાય. સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે ને સર્વને પાય. સાચા સંતો એમ ઓળખાય. સાગર જેવા જેના દિલડા, બાપાની દિલની વાત કરું ને, બાપા બધી ઘણી બધી વાતો કરશે પણ મને જેટલું સમજાય એટલી વાત કરું. સાગર જેવા જેના દિલડા કદી ન સલકાય એવા સંતો આપણી સમક્ષ આપણી વચ્ચે વિરાજમાન છે. પરમ પૂજ્ય મગનરામ મહારાજ એમના પટાંગણની અંદર જ્યારે આવું સુંદર આયોજન સંત મિલન, ને એમ કીધું કે સંત મિલન કો જાઈએ તજી દેહ મમતા અભિમાન, જ્યું જ્યું કદમ આગે बढ़ो કોટી અગ્ન સમાન. કોટી યજ્ઞનું ફળ મળે છે અહીંયા. એક સુંદર આયોજન છે. મને બહુ આનંદ છે. આજે અરસપરસ કેટલા સમયનું વાણું નીકળી ગયું. આજે મળ્યા, ગયા વર્ષે મળેલા, આજે મળ્યા હતા. આટલા બધા મળે ને, દરરોજ મળે ને આપણને. કેમ મણિરામ બાપાના દર્શન આજે થાય? વર્ષે વર્ષે થતા હોય. તો ઘણીક વાર તો છે ને ભાગ્યમાં હોય તો દર્શન થાય. અને એમ કહેવાય ને કે જેના દર્શનથી દુઃખ દૂર થઈ જાય. આમાં પ્રવચન સાંભળવાની જરૂર નથી. હું પાછું જેના દર્શનથી દુઃખ દૂર થાય, સમાગમ દુર્લભ એવા સંતને જેને દીઠે મારા નેણલા ઠરે. સંતોની ભાવના કેવી છે? ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. દુર્લભ એવા સંતને સંતોની વાત અનંત યુગથી ચાલતી આવી અને એ વાતની કોઈ અંત નથી. જેટલી વાત કરો એટલી. અને અલખનો અંત લાવવા વાળા એ સંતો છે. અને એમ કહેવાય ને કે આ જગતની અંદર કદાચ સંત ન હોત ને, आग लगी आकाश में खन खन धरे अंगार, संत न होते संसार में तो जल मरता संसार. संतो પાસે જ્ઞાન એવું પડેલું છે. જ્ઞાનથી સંસારની અંદર ભવસાગર તરવા માટેનો રાહ બતાવ્યો છે. અને જે તરેલા હોય ને એ જ તારે હો ભાઈ. એટલે પોપટલાલે એની વાણીની અંદર, પોપટલાલ મહારાજ એટલે આપણા મગનરામના ગુરુ મહારાજ, તરેલા હોય એ તારે. પોપટલાલ એમની વાણીમાં સુંદર કીધું છે. દરેક ભજનની અંદર જે કોઈ અનુભવીના શરણમાં જાજો, ગુરુના શરણે જાજો એમ નથી કીધું, પણ કોઈ અનુભવીના શરણે જાજો. તો આપણે કોના શરણે જઈ રહ્યા છીએ? બસ આટલી જ વિચારવાનું છે. બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. કારણ કે જીવન નથી. એક શ્વાસ બહાર નીકળ્યો, પાસ અંદર નહીં જાય. કાલ કરે છે યાદ કરે, યાદ કરે છે अब पल पल में प्रलय होगी बहोर करेगी कब. દેવથી દુર્લભ આ દેહ મળ્યો છે. દેવથી દુર્લભ. દેવતાને મળે નહીં, આ દેહ મળ્યો છે. તો આ દેહથી જે કરવા માટે આવેલો છે ને એ કરજે. પણ માણસને એની સમજણ નથી. પણ ગુરુના શરણા ગયા પછી, શરણાગતિ સ્વીકાર્યા પછી સમજણનો જેથી પ્યાલો પીવામાં આવે, રતુભાઈ, સમજણનો પ્યાલો પીવામાં આવે તેથી આ વાત સમજાય. અને મગન બાપાએ પોપટલાલના હાથે સમજણનો પ્યાલો પીધો. મેં તો પીધી એવી પ્યાલે મારા સદગુરુના હાથે. પ્યાલા પીતા મને પ્રીત બંધાણી, પિતા પ્રીત બંધાણી છે. તો આજનો જે પ્રસંગ છે ને ભાઈ, એક પ્રેમનો છે, એક પ્રીતનો છે. મને લગી ગુરુ સંગ પ્રીત દુનિયા ક્યાં જાણે.
દુનિયાને ખબર નથી કે ગુરુ શિષ્યનો સંબંધ કેવો છે. સમજણનો પ્યાલો જ્યારે મગન બાપાએ પીધો ને પછી એણે પીધો પછી આપણને પાયો. આ સમજણની ભૂમિકા છે ને. આ સમજણ જીવનમાં આવે તો આ જોયા જેવું થાય. મગન બાપાના જીવનમાં સમજણ આવી, સમજણનો પ્યાલો પીધો ગુરુના હાથે, તો આજે આપણે અહીંયા મતલબ છે ને આપણે કાં તે ખબર નથી પણ વર્તમાનની વાત કરીએ. સંતો વર્તમાનની વાત કરે એટલે આપણે પણ વર્તમાનમાં અત્યારે છે આપણે આપણી જગ્યા પર બરાબર છે કે નહીં બરાબર એટલું જ છે. એમાં ધન્યવાદ આપવા ઘટે મગન બાપાના. આમ મુનિ માર્કંડે બહુ સુંદર વાત કરી કે ગુરુજી મારા મહામંત્રનો મહિમા ભણું બ્રહ્મના ભેદમાં જેના ઋષિ મુનિ જપતા હતા જાપ એ હરિનામથી ચાર વેદમાં. એમાં મુનિ માર્કંડે શૈલી કળીમાં કીધું છે ગુરુજી મારા આ છે નાદ અને બુદ્ધનો વિસ્તાર, એમાં સંસાર પ્રગટ કીધો. એમ બોલ્યા મુનિ માર્કંડ રાય મહાદેવજીએ ઉમિયાને મહામંત્ર દીધો છે. તો આપણને પણ ગુરુ મહારાજે મહામંત્ર દીધો છે. નાદ અને બુદ્ધની વાત કરી છે અને નાદ બુદ્ધ જ્યાં સુધી સમજાય ને ત્યાં સુધી કોઈ વાત સમજાય એમ નથી. અને એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય બ્રહ્મસુશીલ અને તત્વદર્શી જેથી ગુરુ મહારાજ મળે ને ભરત બાબુ તેરી જ આ નાદ અને બુદ્ધની વાત ખબર પડશે. બાકી તો છે ને વાતે વાતે બધું છે. એમાં અત્યારે જે આપણે બેઠા છે જેના પટાંગણમાં જેના આંગણે ને આ કાર્યક્રમનું જે આયોજન કર્યું એ એમના બુંદના છે. બુંદના આપણું સ્વાગત કરે છે, બધું કરે છે. બધું ઠાકોર બાપા, સુમન બાપા, કનુ બાપા એમનો કુટુંબ પરિવાર એ બુંદનું. અને આપણે જે બેઠા છે ને એ બધા નાદના છે. નાદના છે. સંતના ફુલજીબાભાઈ કીધું ને મગનરામ સંત થઈ ગયા પણ સંત એમ ઓળખાય એમ નથી. જેની દ્રષ્ટિમાં આવે સંત, જેની દ્રષ્ટિમાં આવે એને જ આવે, નકર કોઈના દ્રષ્ટિમાં આવે નહીં. એટલે પહેલા કીધું ને કાંતિબાભાએ કે ચશ્મા એમ મળે ને જે કણકણમાં ઈશ્વર છે એને જોવો હોય તો મગન બાપાના ચશ્મા પહેરવા પડે. એક ભાઈ આમ રોડે ફરતા ફરતો જતો તો બજારમાંથી એમાં એક ચશ્માની દુકાન ઉપર